કૃષ્ણ પરમ કૃષ્ણનો યોંત પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવય કિલ શાત્મિધરસ્વદામ અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વદાદિ પ્રાણનમો ભગવતે गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परः ब्रह्मा तस्मै श्री गुरुवे करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्रस्य भूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेवा जिह्वे पिबस्वा ऋतमेतदेवं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा त्रिलोकतन्या मुरारी पादार्पित चेतभूति दध्याधिकं अवरागोचर गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधूपदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि निपठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयाना निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मह्यम्
गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जातम् गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जीवेति भक्त्वा ऋतमेत देवा गोविंद दामोदर गोविंद दामोदर स्तोत्रनो प्रेम थी पाठ जो करे दामोदर दयादाने ओ जी सहजे गवलोक संचय। बोलिए श्री गिरिराज धरण की वल्लभाधीश की श्याम सुंदर यमुने महारानी की गोवर्धन नाथ की 252 वैष्णवों की 84 वैष्णवों की सद्गुरु देव की जय सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्व वैष्णवों ने मारा जय श्री कृष्ण। श्रीमद् भागवत ज्ञान यज्ञ सप्ताहना 6 સ્કંદ પૂર્ણ થયા। આગળ 7મા સ્કંદની મંગલમય શરૂઆત। 7મા સ્કંદનું નામ છે વાસના લીલા। શ્રી મહાપ્રભુજી 3 પ્રકારની વાસના બતાવે છે। એક સદવાસના, બીજી મિશ્ર વાસના, ત્રીજી અસદવાસના। સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના। ભગવાને અત્યાર સુધી કેવલ અને કેવલ દેવોનો જ ઉદ્ધાર કર્યો। અસુરોના પક્ષમાં ભગવાન ક્યારેય ગયા જ નથી। ભગવાન પક્ષપાતી લાગે છે। સુખદેવજી મહારાજ ખૂબ સરસ સમજાવે છે કે પરીક્ષિત એવું નથી। પ્રભુ દેવ કે અસુર કોઈનો પક્ષ નથી લેતા। પ્રભુ કેવલ એમની ભક્તિ કરવાનો પક્ષ લે છે। જે ભક્તિ કરે પ્રભુ એનો પક્ષ લે છે। પ્રભુને મન દેવ અને અસુર બંને સરખા।
દેવ અને અસુરનો ભક્તિ માર્ગમાં કોઈ ભેદ નથી. ભગવાન ભક્તિ કરે એનો પક્ષ લે છે. ભગવાન બધાની સેવા કરવા માટે તૈયાર છે. જે પ્રભુને સાચા હૃદયથી બોલાવે, પછી એ દેવ હોય કે અસુર હોય, પ્રભુ એનો પક્ષ કરે છે. આપણે જોયું જ, વૃત્રાસુર રાક્ષસ હતો, છતાં પણ ભગવાને કેવી સુંદર કૃપા કરી. ભગવાનની શરણમાં જે જાય, ભગવાનનું નામ જ છે શરણાગત વત્સલ. જેવી પ્રભુની શરણમાં જાય, પ્રભુ એનો સ્વીકાર કરે. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, અત્યાર સુધી મેં તને દેવોની કથા કીધી ને, આ વખતે એક અસુર બાળકની કથા કહું છું કે અસુર બાળક ઉપર ભગવાને કેટલો અનુસર કર્યો, કેટલો અસુર બાળક ઉપર ભગવાને પોતાની પુષ્ટિ પધરાવી. પ્રહલાદ અસુર બાળક છે. સુખદેવજી મહારાજ સુંદર રીતે સમજાવે છે કે પ્રભુ એ અગ્નિ છે. જો ઠંડી લાગતી હોય ને આપણને, તો આપણે અગ્નિ પાસે જવું પડે. અગ્નિ સ્વયં આપણી પાસે નહીં. એમ જો આપણે પ્રભુ પાસે જાય તો એ આપણો સ્વીકાર કરે જ છે, પરંતુ એ આપણી પાસે નહીં આવે સીધું. પ્રભુ અગ્નિ સ્વરૂપ છે. એની પાસે આપણે જઈશું તો નક્કી આપણને હૂફ મળશે. પણ જો દૂરથી બેસશું ને વિચારશું કે ખૂબ ઠંડી છે, તો ભાઈ ત્યાં અગ્નિ ચાલુ જ છે, ત્યાં આવ્યો જાય. આમ દેવો ભગવાન પાસે જાય છે, પરંતુ અસુરો પોતાની પ્રકૃતિવશ ભગવાન પાસે જતા નથી. ભગવાન પાસે તો ભગવાનના દરબારમાં જેની અરજી આવે એનો પ્રભુ સ્વીકાર કરે. દેવતાઓ બધા હુંડી લખીને મોકલે છે એટલે ભગવાન સ્વીકાર કરતા જાય છે. અસુરોના સ્વભાવમાં આ નથી. બાકી ભગવાન પક્ષપાતી નથી. પ્રભુ સર્વને માટે એક સરખા છે. પ્રભુએ જો આ જીવનમાં અવળી મોટી દુનિયાની રચના કરી, ક્યાંય પક્ષપાત કર્યો છે? જે તડકો ગરીબ ઉપર પડે છે એવો જ તડકો અમીર ઉપર પડે છે. જેવી ઠંડી અમીરને લાગે છે, એટલી જ ઠંડી ગરમી ગરીબને લાગે છે. જો ભગવાન પક્ષપાતી હોત તો આવું થતો જ નહીં. પ્રભુ દેવ કે અસુર બધાને માટે સમાન છે. એક દિવસ હિરણ્ય કશ્યપનો દરબાર ભરેલો હતો અને એમાં એમના ભાઈ હિરણ્યાક્ષનો મૃતદેહ દરબારમાં આવ્યો. હિરણ્યાક્ષને વરાહ ભગવાને, વરાહ એટલે વિષ્ણુ ભગવાને વરાહનું રૂપ લઈ અને માર્યો છે. ભગવાને વિષ્ણુએ મારા ભાઈને માર્યો. હિરણ્યકશ્યપ ભરી સભામાં પ્રતિજ્ઞા લે છે કે મારા ભાઈને મારનાર વિષ્ણુને જ્યાં સુધી હું મારું નહીં ને, ત્યાં સુધી શાંતિથી નહીં બેસું. પરંતુ ખબર હતી કે નારાયણ સાથે યુદ્ધ કરવું હોય ને તો પેલા અમર થવું પડે. અમર થવું હોય તો તપ કરવું પડે. હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય. દેવતાઓને થયું કે જો આ એક અસુર બાળક છે અને અસુર બાળક તપ કરવામાં સફળ થઈ જશે ને તો કોઈ દેવતાઓને શાંતિથી નહીં બેસવા દે. દેવતાઓએ નક્કી કર્યું કે ગમે તેમ કરી પરંતુ હિરણ્યકશ્યપનું તપ બેસવા દેવો નહીં. જ્યાં ભગવાનનું નામ લેવા જાય, જ્યાં તપ કરવા બેસે, ત્યાં દેવતાઓ પક્ષીનું રૂપ લઈ નારાયણ નારાયણ
હિરણ્યકશ્યપુને તપમાં ભંગ પડે. વળી પક્ષીઓને ઉડાડવે, વળી પાછો બેસે. જ્યાં તપ કરવા જાય ત્યાં નારાયણ દેવતાઓ બધા પક્ષી સ્વરૂપે આવી અને એના તપને ભંગ કરવા બેઠા છે. હિરણ્યકશ્યપુના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો કે મારા દુશ્મનનું નામ લે છે, અહીંયા મારે તપ કેમ કરવું? નારાયણ ને દુશ્મન માનતા. હિરણ્યકશ્યપુ 5, 10, 15 વાર ઉઠબીસ કરીને થાકી ગયા. વિચાર્યું કે આજે કઈક બરોબર મુહૂર્ત નથી, આજે તપ કરવું નથી. પાછા રાજમહેલમાં વયા ગયા. આજે તપ કરવાનું માંડી વળે છે. અધવચ્ચે પાછા આવ્યા. આજે ખૂબ વિઘ્ન આવે છે, બધા પક્ષીઓ આવી મારા દુશ્મનનું નામ લે છે, માટે આજે હવે તપ કરવું નથી, પોતાના ઘેર ચાલ્યા જાય છે. કયા દૂર ભગવાન ની ભક્ત હતી. હિરણ્યકશ્યપુની પત્ની પ્રભુની ભક્ત હતી. જુએ છે કે આજે કોઈ દિવસ મારા સ્વામી પોતાનું કાર્ય પૂરું કર્યા વગર આવે જ નહીં. નક્કી આમાં કોઈ ઈશ્વરીય સંકેત છે. આજે કેમ પાછા આવી ગયા? કયાદુ મનમાં કહે છે કે મારા પતિ ચાલે તો ધરતીકંપ થઈ જાય, તો એ બે પક્ષીઓ આવી અને મારા પતિને વિક્ષેપ પડ્યો. એનું કારણ છે કે કંઈક આમાં પ્રભુની ઈચ્છા છે. કયાદુ પૂછે છે કે સ્વામીનાથ, આપ તો તપ કરવા ગયા હતા, કેમ પાછા આવી ગયા? હિરણ્યકશ્યપુ કે શું કરું? પક્ષીઓ વિઘ્ન નાખે છે. કયાદુ કે કઈ પક્ષીઓ બી સ્વામી તમને અટકાવી શકે ખરા? સ્વામીનાથ, પક્ષીઓ તમને અટકાવે? હિરણ્યકશ્યપુ કે સાચું કહું છું. નારાયણ નારાયણ બોલે, મારા દુશ્મનનું નામ બોલે, નારાયણ નારાયણ બોલે. જિંદગીમાં પ્રથમ વખત કયાદુએ પોતાના પતિને મુખે ભગવાનનું નામ સાંભળ્યું. કયાદુએ કહ્યું કે નક્કી કંઈક ઈશ્વરીય સંકેત છે. સ્વામી હજી મારાથી કંઈક છુપાવે છે. એટલે પતિને બરોબર વાત બધી કઢાવી હોય ને તો સરસ મજાની રસોઈ જમાડવી પડે. અને કયાદુને ખબર છે સરસ મજાની રસોઈ બનાવીને જમાડીએ તો પતિદેવ રાજી થાય. કયાદુને ખબર છે. કયાદુએ સુંદર મજાના ભાતના પકવાન બનાવ્યા, સરસ મજાની રસોઈ બનાવી અને સ્વામીને જમાડે છે. પતિ પાસેથી ખાનગી વાત કઢાવવા માટે પ્રેમથી પત્નીને જમાડે છે, ખૂબ જમાડે છે. હિરણ્યકશ્યપુ પ્રેમથી જમે છે. પત્નીને ખુશ કરવા હોય ને, પતિદેવને ખુશ કરવા હોય તો સારામાં સારી રસોઈ બનાવી જમાડવી પડે. અને જો પત્નીને ખુશ કરવા હોય ને તો રસોઈ ગમે એવી બની હોય પણ વખાણ કરતા કરતા જમી લેવું પડે. રસોઈમાં ખોડ કાઢો એટલે આવી બન્યું. એક ભાઈના વિવાહ ભણેલી ગણેલી છોકરી સાથે થયા. આ બેનને રસોઈ બનાવવા નહોતું આવડતું, પણ પાકશાસ્ત્રની બુકમાંથી વાંચીને રોજ રસોઈ બનાવે. રોજ. પણ હવે વાંચીને રસોઈ બનાવે એ કેવી બને? રોજ એનો પતિ કંઈક ને કંઈક એમાં ખોડ કાઢે અને રસોઈમાં ખોડ નીકળે એટલે ઘરવાળાનું મોઢું અવળું થઈ જાય, મોઢું મોટું થઈ જાય બિચારાનું, ઘરવાળાનું. એ કઈ રીતે કેમય કરી અને ઘરમાં બરોબર ચાલતું નથી. એ જે ભાઈના લગ્ન થયા હતા એના મિત્રને કહે છે કે લગ્નને 1 વર્ષ થયું પણ હજી સુધી ઘરમાં શાંતિ નથી. એનો મિત્ર કે પણ એમાં ભૂલ તારી જ છે. કે મારી શું ભૂલ? એ કે રોજ જમવા બેસ ત્યારે રસોઈમાં ખોડ કાઢ, પછી કે ઝઘડા થાય ને. એ કે એક યુક્તિ આપું છું કે બોલો. એ કે જેવું બનાવ્યું હોય ને ભલે ગમે એવું બનાવ્યું તારે વખાણ કરવાના. એટલે ભાઈ કે બરોબર છે.
અને આજે રાત્રે ભાઈ જમવા બેઠા, શ્રીમતીએ દાળ પીરસી, દાળ પીધી. ઓહો હો હો, કેવી સરસ દાળ છે હો, બહુ સરસ. વળી શ્રીમતીએ શાક પીરસ્યું, વળી શાકના વખાણ કરવા માંડ્યા. આ ભાઈ વખાણ કરે છે પણ વા શ્રીમતીના આમ આંખ જરા વધારે વધારે મોટી થવા માંડી. એટલે ભાઈ કે કંઈક રિએક્શન આવ્યું લાગે છે. વખાણ ન કરું તોય ડોળા કાઢે, વખાણ કરું તોય ડોળા કાઢે. વળી ભાઈ બે ત્રણ વાર બોલ્યા પણ આમાં તો વધારે ને વધારે ક્રોધ થતો જાય છે. ઓલા ભાઈ કે ભાઈ તને તકલીફ શું છે? તારા વખાણ ન કરું તોય ડોળા કાઢે, વખાણ કરું તોય ડોળા. તો પત્ની કે મને ખબર છે તમને ઘરનું ભાવતું જ નથી, મારા ઘરનું ભાવતું જ નથી. રોજ હું બનાવું છું તો વાંક કાઢો, આજે હોટલમાંથી મગાવ્યું તો વખાણ કરો છો. પેલા ભાઈ કે ખરેખર મારા નસીબ જ મોડા છે. વળી ભૂલથી એક દી વખાણ કર્યા, તેજી શ્રીમતીએ હોટલમાંથી મગાવ્યું. ભાઈ કે મારા ગ્રહો જ વાંકા, એક વાર વખાણ કર્યા એ હોટલમાંથી આવી. હિરણ્યકશ્યપુ વખાણીને ખાય છે. કયાદુ વારે વારે પૂછે છે કે તમે કહો ને, મન લાગે છે તમે ખોટું બોલો છો, તમે સાચું નથી બોલતા. કઈ પક્ષીઓ બી બોલતા હોય, પક્ષીઓ કઈ થોડું કઈ નામ લે. હિરણ્યકશ્યપ કે નહીં સાચું કહું છું, પક્ષીઓ નારાયણ નારાયણ બોલતા હતા. કયાદુ વારે વારે પૂછે. આ પ્રમાણે વારે વારે બોલાવતા જમીને ઉભા થયા, સુવા ગયા. પણ કયાદુ વારે વારે યેન કેન પ્રકારે પ્રભુનું નામ એમના સ્વામીના મોઢે બોલાવે છે કે જિંદગીમાં પહેલી વાર એના સ્વામીના મોઢે નારાયણના નામ નીકળે છે. જો આસ્તિક માંથી નાસ્તિક અને નાસ્તિક માંથી પાછું આસ્તિક, આ વારસાગત ભક્તિ આવી. પ્રહલાદના દાદા કશ્યપ મુનિ આસ્તિક હતા, એમના દીકરા હિરણ્યકશ્યપુ નાસ્તિક થયા અને નાસ્તિક માંથી પાછા પ્રહલાદ આસ્તિક થશે. હિરણ્યકશ્યપુ નાસ્તિક હતો. કયાદુ બરોબર કેવી રીતે પોતાના સ્વામીને વશ કરવો જાણે છે. રાતે જ્યારે નિંદ્રાધીન થયો, આંખો ઘેરાવા લાગી, ત્યારે વારે વારે પૂછે છે અને સ્વામી બરોબર એકદમ ભગવાનના નામમાં ડૂબી ગયો. અને બરોબર એ જ સમયે પ્રહલાદ મહારાજનું ગર્ભમાં આગમન થાય છે. પતિના મોઢે નારાયણ નારાયણનું નામ ચાલે અને કયાદુ બરોબર પોતાના પતિને વારંવાર ભગવાનનું નામ લેવા માટે મજબૂર કર્યો. વારે વારે પૂછે કે કઈ પક્ષીઓ બી બોલતા હશે, સાચું કહો સાચું કહો. સાચું કહું છું. એ પક્ષીઓ નારાયણ નારાયણ બોલતા હતા. વળી કયાદુ પૂછે શું બોલતા હતા? નારાયણ નારાયણ. જ્યારે નારાયણના નામમાં હિરણ્યકશ્યપ ડૂબ્યો, એ જ સમયે પ્રહલાદજીનું ગર્ભમાં આગમન થયું. બીજે દિવસે સવારે હિરણ્યકશ્યપુ તપ કરવા વયો ગયો. હજારો વર્ષ સુધી એમનું તપ થયું. બ્રહ્માજી પ્રસન્ન થયા. હિરણ્યકશ્યપુ કીધું, બ્રહ્માજીએ કીધું માગ શું જોઈએ? હિરણ્યકશ્યપુ કે અમર બનાવો. બ્રહ્માજી કે મારા ખાતામાં નથી, અમર નો બનાવો, બીજું કઈક માગ. હિરણ્યકશ્યપુએ માગ્યું, હું દિવસે ન મરું, રાત્રે ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, કોઈ મનુષ્યથી ન મરું, કોઈ જાનવરથી ન મરું, જળથી ન મરું કે ચૈતન્યથી ન મરું, મારા ઘરમાં ન મરું કે બહાર ન મરું, પૃથ્વી પર ન ભરું કે આકાશમાં ન મરું. આવું અટપટું વરદાન માગ્યું. બ્રહ્માજીએ કીધું તથાસ્તુ. હિરણ્યકશ્યપુ વરદાનથી પુષ્ટ બન્યો. શક્તિ એટલી બધી કે ત્રણેય લોક જીતી લીધા. મનુષ્ય લોક, ઇન્દ્રલોક, પૃથ્વી લોક, ત્રણેય લોક જીત્યા છે. લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ના કાળ ને જીતવા કલમ ટાંકી.
તે વર્ષના વર્ષ વિચાર કરીને માગ્યું, માંગતા નવ રહ્યું કાંઈ બાકી. દેવ સોપાળતા શૈવરન ચિતણી, દેવનો દેત તાત જગત સ્થાપે. એ જીરદ બન્યા કાગળો એક એવી ગતિ, એનો ફેંસલો નાથ નરસંગ આપે. અરે રે એનો ફેંસલો નાથ નરસંગ આપે. હિરણ્યકશ્યપુ વરદાનથી પુષ્ટ બન્યો અને ત્રણેય લોકને જીતી લીધા. હિરણ્યકશ્યપના રાજમાં લોકોને ખૂબ જલસા હતા. ઇન્દ્ર હિરણ્યકશ્યપના પગ દગાવે, જેટલો જોઈ એટલો જ વરસાદ પડે. સમયસર જોઈએ, જ્યારે જોઈએ ત્યારે વરસાદ પડે. જમીન આપોઆપ અનાજ આપી દે, વૃક્ષો 12 મહિના ફળ આપે. બધા ડરે, બધા હિરણ્યકશ્યપુથી ડરે છે. ઋતુઓ બધી અનુકૂળ રહે, જરાય ઠંડી ન પડે વધારે, જરાય ગરમી ન પડે, વરસાદ બરોબર, બધું સારું. પણ એક જ વસ્તુની તકલીફ, ભગવાનનું નામ લીધું તો મૈરા. ભગવાનનું નામ નહીં લેવાનું, ભગવાનના યજ્ઞ નહીં કરવાના, બાકી બધું સારું. ઋષિ મુનિઓ બધા અકળાઈ ગયા, પ્રભુનું નામ લેવાય નહીં. અને હિરણ્યકશ્યપુની ભાભી ભાનુમતીએ એક નિયમ લીધો કે જ્યાં સુધી એક વૈષ્ણવનું કપાયેલું માથું ન જોવે ત્યાં સુધી સવારે જમવું નહીં. જો નિયમ લે ને, વૈષ્ણવો નિયમ લે, સવારે જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી ન જમવું, પૂજા ન થાય ત્યાં સુધી ચા ન પીવી. આ ભાનુમતીએ નિયમ લીધો કે સવારના પૂરમાં જ્યાં સુધી એક વૈષ્ણવનું કપાયેલું મસ્તક ન જોવે ત્યાં સુધી અન્ન પાણી ગ્રહણ ન કરવા. અરે હિરણ્યકશ્યપુએ બરોબર વ્યવસ્થા કરી હતી. સવારના 7 વાગે એક વૈષ્ણવને ઠાકોરજી પાસે પહોંચાડી દેતા. દેવતાઓ કંટાળી અને હિરણ્યકશ્યપુના ત્રાસથી ત્રસ્ત થઈ ભગવાન પાસે ગયા છે. ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે, પ્રભુ હવે કંઈક આપ કરો. હિરણ્યકશ્યપુએ બધાને ખૂબ હેરાન કર્યા છે. આપનું નામ લેવું દુષ્કર છે પ્રભુ, કંઈક હવે દયા કરો. ભગવાન કે ચિંતા કરો માં, કોઈને ન પહોંચે ને એને એના પેટ પહોંચે. હિરણ્યકશ્યપુની ચિંતા કરો માં, એનું પેટ જ એને પહોંચશે, એનો દીકરો જ એને બરોબર કરશે. હું અત્યારે કાંઈ નહીં કરું, પરંતુ મારા ભક્ત પ્રહલાદને જોઈને હેરાન કર્યો છે ને તેનો વારો કાઢવાનો છું. ચિંતા કરો માં. કયાધુએ 4 પુત્રોને જન્મ આપ્યા, એમાં પ્રહલાદ સૌથી નાનો. પ્રહલાદ નો અર્થ મહાપ્રભુજી સમજાવે. પ્રહલાદ એટલે આહલાદ, જે બીજાને આનંદ આપે, એ પ્રહલાદ. પ્રહલાદજીમાં 32 ગુણો હતા. 32 ગુણોમાં જેમ કે બ્રાહ્મણોનો આદર કરવો, ચરિત્રશીલતા, સત્યપાલન, હંમેશા સત્ય બોલતા, જીતેન્દ્રિય, દરેક ઇન્દ્રિયો પર બરોબર કાબુ છે, પ્રાણી માત્રના મિત્ર, દરેક પ્રાણીમાં મિત્ર ભાવથી જોવે, શ્રેષ્ઠીઓના સેવક, વડીલો પ્રત્યે દીનતા, બરાબરી વાળા સાથે પ્રેમ, નાના સાથે પ્રેમ, ગુરુને ઈશ્વર માનતા, નિરાભિમાની, રાજાના પુત્ર હોવા છતાં અભિમાન નહીં, સુખ અને દુઃખમાં સમાન, સહજ શાંત સ્વભાવ, આવા અનેક ગુણોથી પ્રહલાદ અલંકૃત હતા. ભાગવતમાં પ્રહલાદજીના ગુણોનું વર્ણન કરતા શ્લોક છે. ન્યસ્ત ક્રીડनको બાલ
જડવત્તनं મનસ્તયા કૃષ્ણ ગ્રહ ગૃહીતાત્મા ન વેદ જગદીદૃશં. જીવનમાં પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે પ્રગટે ને ત્યારે માણસની હાલત પાગલ જેવી હોય. કચિદ્રુદતિ વૈકુંઠા ચિંતાશબલ ચેતના ક્વચિદ્ધસતી તચ્ચિંતાલાદ ઉદ્વાયતી ક્વચિત. ગિરધરલાલજી સમજાવે કે પ્રહલાદજીને ક્યારેક ઠાકોરજી ખોડામાં બેસાડે અને જ્યારે એમને નીચા મૂકી અને ઠાકોરજી જતા રહ્યા ના ત્યારે પ્રહલાદજીથી ઠાકોરજીનો વિયોગ સહન ન થતા ક્યારેક ક્યારેક પ્રહલાદ રડવા માંડતા, ક્યારેક ક્યારેક હસવા માંડતા. ઠાકોરજી પ્રહલાદજીને ખોડામાં બેસાડે, ક્યારેક પ્રેમથી રમે. લોકોને ભગવાન ન દેખાય પણ પ્રહલાદને બધે ભગવાન દેખાતા. ભગવાન પ્રહલાદને દરેક જગ્યાએ દેખાતા. બધા એવું માને કે પ્રહલાદ તો ગાંડો છે, પોતે એકલો આમ તેમ નાચ્યા કરે, પરંતુ નક્વચિદૂત કંઠો વિલજ્જો નૃત્યતિ ક્વચિત ક્વચિત તદ ભાવના યુક્ત તન્મયો નિચકાર. પ્રહલાદ જ્યારે નાચતા ને ત્યારે એમની સાથે ઠાકોરજી સ્વયં નાચવા આવતા. મધુમંગલ, શ્રીદામા, સુબલ, મનસુખ આ બધા સખાઓ પ્રહલાદની સાથે નાચવા આવતા. લોકો જોવે કે પ્રહલાદજી એકલા રાસ રમે છે, પરંતુ સાથે સાથે બધા આવતા. ભગવાનને સૌથી વધારે કોઈ વસ્તુ પ્રિય હોય ને તો રાસ છે. આપણે બી જયારે ભગવાનનું નામ લેતા લેતા રાસ રમવા માંડીએ ને એટલે ભગવાન આજે પણ આવે જ છે. ફરક એટલો છે કે પ્રહલાદ જેવી દ્રષ્ટિએ જે આપણને પ્રાપ્ત નથી. ઘણા લોકોને એમ થાય કે આ લોકો શું નાચતા રહેતા હશે, પરંતુ પ્રહલાદ જયારે એકલા નાચતા ને ત્યારે લોકોને એમ થતું કે આ તો ગાંડો થઈ ગયો છે, પરંતુ સ્વયં ઠાકોરજી એમની સાથે રમવા આવતા. પ્રહલાદને બધે જ કૃષ્ણ દેખાય. પ્રહલાદજીને ખૂબ વાલો લાગે એ જશોદાનો લાલો. જશોદાનો લાલો માધવ મત વાલો મત વાલો મને લાગે છે વાલો જશોદાનો લાલો માધવ મત વાલો મત વાલો માધવ મત વાલો મત વાલો. જન્મ જેલ માતયો તોય ખીલતો રહ્યો. જન્મ જેલ માથયો તોય ખીલતો રહ્યો. જશોદાની પાસે બન્યો કાલો. તોય જશોદાની પાસે બન્યો કાલો. મધુમત વાલો મત વાલો મધુમત વાલો મત વાલો. બન્યો મામાનો કાળ માસી મારી પૂતના. મામાનો કાળ માસી મારી પૂતના. પીધો
ગયો કાલો મધુમત વાલો મતવાલો ઓ માધવ મતવાલો એ મને લાગે છે પ્રહલાદજીને યશોદાનો લાલો સુંદર લાગતો હતો. દરેક જગ્યાએ જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થાય ને ત્યારે દરેકની સાથે જીવ પ્રેમ કરવા માંડે. માણસ માત્રમાં, પશુ માત્રમાં, જીવ માત્રમાં, વૃક્ષ માત્રમાં, જળ અને ચેતન દરેક વસ્તુમાં પરમાત્માના દર્શન થાય, પ્રભુના દર્શન થાય. આ પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે. અને પ્રેમ લક્ષણા ભક્તિના આચાર્ય જે શ્રી રાધે રાણી, ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિના પ્રતીક છે. ગોપીઓએ શીખવાડ્યું કે ભગવાન છે ને એ પ્રેમ કરવાની વસ્તુ છે. ભગવાનને ભલે પગે લાગીએ પરંતુ પ્રેમથી લાગીએ. પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રતીક છે ગોપીઓ. હવે પ્રહલાદજી મોટા થયા એટલે એના પિતા હિરણ્યકશ્યપએ ગુરુના આશ્રમમાં ભણવા મોકલ્યા. શંડામર્ક ઋષિના આશ્રમમાં ભણવા મોકલ્યા. શુક્રાચાર્યના બે પુત્રો શંડ અને અર્મક એટલે શંડામર્કના આશ્રમમાં હવે પ્રહલાદજીને ભણવા મોકલ્યા. પ્રહલાદજી ને ગોખ્યા વગર બધું આપોઆપ યાદ રહી જાય, કારણ ભગવાનની કૃપા છે. ગુરુ એકવાર બોલે, પ્રહલાદજી સાંભળે, બધું યાદ. ગુરુ પ્રહલાદને ભણાવે કે મિત્રો સાથે રહે, વ્યવહાર કેવો કરવો એવું સમજાવે. ગુરુ કહે છે કે મિત્ર સાથે અલગ વ્યવહાર હોય, શત્રુ સાથે અલગ વ્યવહાર કરવો. પ્રહલાદ કહે છે પણ ગુરુજી મારે કોઈ શત્રુ તો છે જ નહીં, બધા મિત્ર. મને તો બધામાં ભગવાન દેખાય, તો મારે કેવો વ્યવહાર કરવો? આ દુનિયામાં મિત્ર શત્રુ કોઈ છે જ નહીં, સર્વ જગ્યાએ ભગવાન છે. ગુરુજીને કહે છે કે ગુરુજી તમે આવી વિદ્યા કેમ ભણાવો છો? સા વિદ્યા યા વિમુક્તયે, વિદ્યા એ જ છે જે મુક્તિ અપાવે. તમે તો મને કંઈક અલગ જ વિદ્યા ભણાવો છો. આવું કઈ તમારા ભણતરમાં નથી આવતું? ગુરુજી બિચારા કઈ બોલતા નથી કે આ બાળક રાજાનો દીકરો છે તો કઈ જાજુ તો બોલાય નહીં. જેમ તેમ કરી દિવસો ચાલ્યા જાય. વચમાં એક વખત પ્રહલાદજી ઘરે આવે છે. ત્યારે હિરણ્યકશ્યપુ બાળકને ખોડામાં બેસાડીને પૂછે છે કે બેટા પ્રહલાદ, નાનો દીકરો હોય ને બધાને વાલો હોય, નાનો દીકરો છે ને કે બેટા બેટા ગુરુજીએ શું શીખડાવ્યું? આપણે નાનકડો બાળક ભણવા જાય, પાટી પહેરીને આપણે પૂછીએ ને બેટા શું શીખડાવ્યું? એકડે એ બગડે બે, બેટા લખતો. હિરણ્યકશ્યપુ ખોડામાં બેસાડી ને પ્રહલાદને પૂછે કે શું ભણાવ્યું? બોલાવો. પ્રહલાદ કહે છે શ્રવણં કીર્તનં વિષ્ણુ સ્મરણં પાદસેવનં અર્ચनं વંદनं દાસ્યં પિતાજી, મારા નારાયણ પાસેના જવાના 9 રસ્તા છે. નવદા ભક્તિ એ પ્રભુ પાસે જવાના 9 રસ્તા. શ્રવણ, નવદા ભક્તિ સાંભળજો, આ પ્રભુ પાસે જવાના 9 સુંદર રસ્તા છે.
આ 9 રસ્તામાંથી કોઈ પણ એક રસ્તો પકડી લો એટલે સીધું વૈકુંઠ જાશો. તમને કોઈને કદાચ ખબર ન હોય કે વૈકુંઠનું સરનામું કેવી રીતે આજે આપું છું, લખી લેજો બરોબર. પેલું શ્રવણમ, ભગવાનનું નામ સાંભળ્યા પછી જે ભક્તિ પ્રગટે એ શ્રવણ ભક્તિ. સદૈવ ભગવાનનું નામ સાંભળીએ અને ભક્તિ કરીએ, શ્રવણ ભક્તિ. બીજું કીર્તનમ, ભગવાનને બહુ પ્રિય છે. કલૌ કેશવ કીર્તનમ. આ કળિયુગમાં પ્રભુને પ્રાપ્ત કરવા હોય તો કેવળ કીર્તનથી પ્રાપ્ત થશે. ભગવાનના નામમાં તલ્લીન થઈ જવું, આનું નામ કીર્તન. નરસિંહ મહેતા ભગવાનનું કીર્તન કરતા કરતા સદેહ વૈકુંઠમાં ગયા. કીર્તનમ. બીજું સ્મરણમ, ભગવાનનું નામ સ્મરણ, હંમેશા ઉઠતા બેસતા ભગવાનનું નામ લેવાનું. જો 3 પ્રકારે ભગવાનના જપ થાય: વાચિક, માનસિક અને ઉપાંશુ. ભગવાનના પેલા જપ કરીએ ને ત્યારે જોરથી બોલતા બોલતા કરવું પડે, પછી કેવલ પોતાને જ સંભળાય એવી રીતે, અને છેલ્લો માનસિક જપ જ્યારે સિદ્ધ થાય ને ત્યારે મનમાં હોઠે ન ફફડવા જોઈએ, જીભ ન હલવી જોઈએ, એ રીતે ભગવાનના જપ કરવાના. એ માનસિક જપ જ્યારે તમારા સિદ્ધ થશે ને ત્યારે તમે શ્વાસ લેશો અને છોડશો ને તો પણ ભગવાનનો જપ ચાલુ રહેશે. આ નામ સ્મરણ. પાદ સેવનમ, ભગવાનની સેવા કરવી, ચાલીને મંદિર જવું, ભગવાનના ચરણ ધોવા, આ ભક્તિ છે. પાદ સેવનમ. અર્ચનમ, ઠાકોરજી માટે માળા બનાવી, બુહારી કરવી, ભગવાનની દરેક પ્રકારે સેવા કરવી, રોજ સવારે ભગવાનની ષોડશોપચારે પૂજા કરવી. અત્યારે અહીંયા રોજ સવારે પૂજા, બધા વિપ્રો સરસ મજાની પૂજા કરાવે. આ છે અર્ચનમ, ભગવાનનું અર્ચન કરવું. વંદનમ, ભગવાનને વારે વારે વંદન કરો. વંદન કરવાથી પાપનો નાશ થાય છે. વંદન કેવી રીતે થવા જોઈએ? પ્રભુ તુમ ચંદન હમ પાની. પ્રભુ એવા સુંદર વંદન કરવું કે જેવી રીતે ચંદનમાં પાણી મળી જાય એવું મારું આ જીવન પ્રભુ આપનામાં મળાવી દઉં. પ્રભુજી 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 तुम चंदन हम पानी. प्रभुजी तुम चंदन हम पानी. पानी जाकी अंग अंग बास समानी. जाकी अंग अंग बास समानी. प्रभुजी तुम चंदन हम पानी. गामा पानी तुम चंदन हम पानी.
सुहागा जैसे सोने में मिलत सुहागा प्रभु जी तुम चंदन हम पानी गम पानी तुम चंदन हम पानी प्रभु जी तुम दीपक हम बाती ये प्रभु जी ये प्रभु जी तुम दीपक हम बाती बाती प्रभु जी तुम चंदन हम पानी प्रभु जी तुम चंदन हम पानी गाना पानी तुम चंदन हम पानी વંદન દાસ્ય ભાવ હૃદય દીન બનીને ભગવાનની ભક્તિ કરે હૃદયમાંથી કરુણા ઉત્પન્ન થાય ખરેખર હે પ્રભુ હું તારો દાસ છું ભગવાનથી મોટું આ જગતમાં કોઈ છે નહીં કોઈ પણ પ્રકારનો અહંકાર ન રાખવો આ છે સાતમી ભક્તિ દાસ્ય ભાવ આઠમો રસ્તો સખ્ય ભાવ પ્રભુ સાથે મિત્રતા રાખવી પ્રભુ સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો દરેક વાત ભગવાનને આવીને કહેવાની આજે આમ થયું આમ કર્યું હવે શું આગળ કરશું આ છે મિત્ર ભાવ ભગવાનની ભક્તિ મિત્ર ભાવે પણ થાય અને નવમો રસ્તો છે આત્મનિવેદન ભગવાન પ્રતિ પ્રેમ ઉપજે એટલે આત્મનિવેદન કરવાની પ્રેરણા થાય ભગવાનને પ્રેમ કરવો જેવો પ્રેમ લોભી માણસને પૈસા સાથે જેવો પ્રેમ હોય એવો પ્રેમ ભગવાનને કરવો લોભી માણસ રાત્રે પણ સૂતો હોય ને અને જો પૈસાનો ખનખનાટ સાંભળે તો રાતે ભરનિંદરમાં ઉઠી જાય પૈસા ગણવાનું કે તો પટ 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 ગણી નાખે આ પ્રેમ છે આવો પ્રેમ પ્રભુ સાથે કરો આવો પ્રેમ સિદ્ધ થશે ને ત્યારે પરમાત્મા તમને સ્વયં પ્રાપ્ત થશે વિદ્યાર્થીને જેવો વિદ્યા સાથે પ્રેમ હોય એક પ્રેમીને જેવો પ્રેમિકા સાથે પ્રેમ હોય આવો વિશુદ્ધ પ્રેમ જ્યારે આ જીવને પરમાત્મા સાથે થશે ને ત્યારે પરમાત્મા આપોઆપ સામેથી આવીને મળશે પ્રભુ એ પ્રેમ કરવાની વસ્તુ છે ભગવાન કેવો પ્રેમનો ભૂખ્યો છું ભાઈ પણ આ મને કોઈ પ્રેમ કરતું જ નથી જ્યારે આવે ત્યારે લક્ષ્મીજીનું જ નામ લે મને કોઈ નથી કહેતું ઘરમાં આવીને વસો સીધું કે લક્ષ્મીજીને મોકલી દો તમે બેસો હું તો રાહ જોઈને જ બેઠો છું તો પ્રહલાદ જેવો પ્રેમ કરે નરસિંહ મહેતા જેવો પ્રેમ કરે ઘણા વર્ષો થઈ ગયા હવે આવા કોઈ પ્રેમી મળ્યા નથી રાહ જોઈને જ બેઠો છું પણ કોઈ પ્રેમ તો કરવો જોઈએ ને ભાઈ હિરણ્યકશ્યપુને પ્રહલાદ નવદા ભક્તિ સમજાવી બાપે આવું ભણાવે ગુરુજી તને આવું સંડામર કે ભણાવ્યું પ્રહલાદ કે બાપ ગુરુજી તો પેટ ભરવાની વિદ્યા શીખડાવે છે અત્યારની વિદ્યા ખાલી પેટ ભરવા પૂરતી જ છે હો વિજ્ઞાન
સાયન્સ, આ બધું પેટ ભરવા પૂરતું છે. આ વિદ્યાથી મનુષ્યનો કલ્યાણ નહીં થાય, ખાલી પેટ ભરવાનું મળશે. અત્યારનું વિદ્યા એવી જ છે. માટે સંતાનોને આ જીવને કેવી રીતે મુક્તિ અપાવવી એ વિદ્યા આપવી એની માની પવિત્ર ફરજ છે. સુંદર પુસ્તકો મળે છે. તમે જાઓ ગીતા પ્રેસ ગોરખપુરે, એટલા વ્યાજબી ભાવમાં એટલા સુંદર પુસ્તકો રચ્યા છે. એકવાર એની ગેલેરીમાં જઈને જોવો, બાળકોને કામ આવે એવા સુંદર સુંદર પુસ્તકો છે. નાનપણથી બાળકોને આવા ચરિત્ર વચાવો. ધ્રુવ મહારાજનું ચરિત્ર, પ્રહલાદજીનું ચરિત્ર, બાળકને નાનપણથી આવા ચરિત્ર વાંચ્યા હશે તો ભગવાન પ્રત્યે અવિચળ પ્રેમ નાનપણથી ઉત્પન્ન થશે. એક કહેવત છે કે ઘડો કાચો હોય ને ત્યારે એના ઉપર કાંઠો ચડાવવો હોય તો ચડે, પાકે ઘડે કાંઠા ચડે. એ બાળકને ભક્તિનું શિક્ષણ નાનપણથી આપો. અત્યારનું શિક્ષણ સંડામર્કના શિક્ષણ જેવું છે. પેટ ભરવાની બધી વિદ્યા છે, જીવને મુક્તિ અપાવવાની અત્યારે વિદ્યા કોઈ ભણાવતું નથી. અજ્ઞાન અને અવિદ્યાના આવરણને તોડી ન શકે એવી વિદ્યા શું કામની? પ્રહલાદ કહે છે કે સાચી ભક્તિ, સાચી વિદ્યા એ જ છે પ્રભુની ભક્તિ કરવાની, નારાયણની ભક્તિ કરવાની. બસ થઈ ગયું. હિરણ્યકશ્યપ ગુસ્સે થયો છે કે તું જાણે છે કે નારાયણ મારો દુશ્મન છે અને તું પાછો તેની ભક્તિ કરવાની વાત કરે છે. ભગવાનનું નામ છોડી દે. મારો દીકરો છો એટલે બરોબર છે, બાકી બીજું કોઈ હોત તો હમણાં મૃત્યુ દંડ આપી દે. પ્રહલાદજી બહુ સુંદર કહે છે કે પિતાજી, માછલી પાણી વગર રહી શકે ખરી? જો માછલી પાણી વગર રહે પિતાજી તો આ જીવ ભગવાનના નામ વગર રહી શકે. અરે પિતાજી, તમે જેને નફરત કરો છો ને એ તો પ્રેમ કરવાની વસ્તુ છે. પ્રભુ પ્રેમ કરવાની ચીજ છે. હિરણ્યકશ્યપ કે એને મારા ભાઈને મારી નાખ્યો, પછી હું એનાથી નફરત કેમ ન કરું? પ્રહલાદ કે પિતાજી, મારા નારાયણ કોઈને પણ અપરાધ વગર દંડ આપતા નથી. મારા કાકાનો નહીં કંઈક નક્કી અપરાધ થયો હશે એટલે જ ભગવાન એને માર્યા હશે. હિરણ્યકશ્યપને ક્રોધ વધ્યો છે. આ લઈ જાઓ, બાળકને લઈ જાઓ. સંડામર્કને બોલાવ્યા છે, તમે આને કંઈક બરોબર સમજાવો. આ તો મારા દુશ્મનનું નામ લે છે. સંડામર્ક ભલે મહારાજ, હવે બરોબર ભણાવશું. ફરી સંડામર્ક પાસે મોકલ્યા. એક દિવસ સંડામર્ક ઋષિને બહાર જવાનું થયું. પ્રહલાદજીને આશ્રમ સોંપ્યો કે બેટા, તમે આ બધા ઋષિકુમારોનું ધ્યાન રાખજો. સાંજ સુધી અમે આવી જશું, ત્યાં સુધી આશ્રમનું સાચવજો. પ્રહલાદ છોકરાઓને ભણાવે છે. જો કેવું ભણાવે છે. કૌમાર આચરિત પ્રાગ્નૌ ધર્માન ભાગવતાની દુર્લભં માનુષં જન્મ તદભ્ય ધ્રુવમર્થનમ. પ્રહલાદજી છોકરાઓને ભણાવે છે કે મિત્રો, આ મનુષ્ય જન્મ દુર્લભ છે, માટે તમે ભક્તિ શરૂ કરો. છોકરાઓ કહે છે પ્રહલાદ, હજી તો આપણે નાના છીએ, અત્યારથી ભક્તિ કરવાની શી જરૂર? ઘડપણમાં આમાં ભક્તિ તો કરવી જ પડે. ગઈઢા થાશું એટલે ભક્તિ કરશું. આપણા છોકરા જેવા જ વિચાર છે. વિચાર કરે તીર્થયાત્રા અત્યારે થોડી હોય, આમાં ગઈઢા થાય પછી તો ત્યારે જ કરશું. હવે અત્યારમાં ભક્તિ કરવાની થોડી હોય. પ્રહલાદ કહે કે જો સુંદર સમજાવે છે, મારે તમારે બધાને સમજવાની જરૂર છે કે મિત્રો, આપણા 100 વર્ષના આયુષ્યમાં 50 વર્ષ નિંદ્રામાં જાય છે
લખી લેજો કેટલા વર્ષ? 50 વર્ષ. 100 વર્ષમાંથી 50 વર્ષ નિંદ્રામાં જાય. 20 વર્ષ છેલ્લા ઘડપણના હોય, હાથ પગ હાલે નહીં, કાનીથી સંભળાય નહીં, મોઢેથી બોલાય નહીં. કેટલા ગયા? 50 ને બીજા 20. 20 વર્ષ બાળપણના હોય. 20 વર્ષ સુધી બાળક જ કહેવાય, યુવાનીમાં, કિશોર અવસ્થામાં. એટલે 20 વર્ષ તમારા બાળપણમાં ગયા. 50, 20 અને 20, 40. વૈરા કેટલા? 10. કેવલ હાથમાં 10 જ વર્ષ છે, એમાંય બાબા બેબી રમાડવામાં કેટલાક વયા જાય, ઘરવાળાને હાચવવામાં વયા જાય, ફેરવવામાં વયા જાય. તો આ જિંદગી ક્યારે પૂરી થઈ જશે ને ખબર નહીં પડે. કાળચક્ર ની ગતિ ખૂબ તેજ છે. ક્યારે જીવન પૂર્ણ થઈ જશે ખબર નહીં પડે. માટે બચપનથી જ ભક્તિ શરૂ કરો, જાજી રાહ ન જોવો. પ્રહલાદજી સુંદર સમજાવે છે કે ભક્તિનો પહેલો નિયમ છે વહેંચીને ખાવું. એકલા નહીં ખાવાનું, વહેંચીને ખાવું. યુવાનીની ધન્યતા સંયમ અને સાહસથી છે. ચોમાસું છે ને એ નદીની યુવાની છે. ચોમાસામાં નદીના પાણીનો સંગ્રહ કરો તો આખું વર્ષ કામ આવે. એમ યુવાની જે છે એ વેડફી નાખવાની નથી, કારણ કે પાછી યુવાની આવતી નથી. યુવાનીમાં થાય એટલી ભક્તિનું ભાથું ભેગું કરી લો તો પાછળ ઘડપણમાં કામ આવશે. ઘડપણ સમજણ અને સમાધાનથી દીપે. આજે સૌ ઉગતાને પૂજે છે અને ઘડપણ એ આથમતો સૂર્ય છે. પ્રહલાદ નાના નાના ભૂલકાઓને સુંદર સંસ્કાર આપે. છોકરાઓ પૂછે છે કે પ્રહલાદ તું તો અમારા જેવડો જ છે, તો તારામાં આ જ્ઞાન આવ્યું ક્યાંથી? આપણા ગુરુજીએ તો ક્યારેય આવું ભણાવ્યું નહીં. પ્રહલાદ કહે કે મારા બીજા ગુરુ નારદ પાસેથી. જો પ્રહલાદજીના ગુરુ કોણ? નારદજી છે. પેલા ગુરુ નારદ છે. મને નારદજીએ આ જ્ઞાન આપ્યું. છોકરાઓ કે પ્રહલાદ તું નારદ પાસે ગયો ક્યારે? પ્રહલાદ કહે છે કે હું નતો ગયો, પરંતુ મારા પિતા જયારે તપ કરવા ગયા ને ત્યારે ઇન્દ્ર મારી માં કયાધુને ઉપાડી જવા આવ્યો. ઇન્દ્ર જયારે લઈ જતો હતો ને મારી માને, એ સમયે હું ગર્ભમાં હતો. નારદજીએ મારી માને ઇન્દ્ર પાસેથી છોડાવી અને મને ઋષિના આશ્રમમાં મૂક્યા. મારી માને ઋષિના આશ્રમમાં મૂકી. એ આશ્રમમાં રોજ સત્સંગ ચાલતો હતો અને ગર્ભમાં બેઠા બેઠા મારી માના પેટમાં મેં આ સત્સંગ સાંભળ્યો એ મને યાદ છે. જુઓ, બાળક પેટમાં હોય ને, સગર્ભા સ્ત્રી જેવું ખાય, જેવું જુએ, જેવું વિચારે, બાળક એ અનુભવ કરે છે. એટલે બહેનોએ જ્યારે પેટમાં બાળક હોય, સગર્ભા હોય ને, ત્યારે ભાગવત વાંચવું, રામાયણ વાંચવું, ગીતા વગેરે પુસ્તકો વાંચવા. માટે એ સંતાન આવું પ્રહલાદજી જેવું સંસ્કારી આવશે. ભણેલું, તૈયાર, ડિગ્રી લઈને જ આવશે. પ્રહલાદે કીધું મિત્રો ચાલો આપણે ભગવાનનું સંકીર્તન કરી. 2 મિનિટ માટે પ્રહલાદજીની સાથે સાથે આપણે સૌ પણ ભગવાનનું સંકીર્તન કરશું. સુંદર. નારાયણ નારાયણ ભજ મને નારાયણ 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 ભજ મને
ભજ મન નારાયણ केशव श्याम माधव श्याम मेरे तो घन श्याम केशव श्याम माधव श्याम मेरे तो घन श्याम नारायण नारायण भज मन प्रहलाद भणे राधे कृष्ण गोविंदा प्रहलाद भणे राधे कृष्ण गोविंदा ओ प्रहलाद भणे राधे कृष्ण गोविंदा प्रहलाद भणे राधे कृष्ण गोविंदा सब संत भणे राधे कृष्ण गोविंदा सब संत भणे राधे कृष्ण गोविंदा ओ प्रहलाद भणे राधे कृष्ण गोविंदा प्रहलाद भणे राधे कृष्ण गोविंदा नारायण नारायण भज मन नारायण 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 भज मन